दर्शनं स्नेहे सोपानो दर्शनं मोक्षे साधनम् दर्शनं मोक्षे साधनम् Om
सर्वे स्नेही स्वजनों ने જય જીનેન્દ્ર પ્રણામ. મનુષ્યનો જન્મ એ ખરેખર મૃત્યુની શરૂઆત છે અને મૃત્યુ એ જન્મનો અંત છે. ફૂલ ખીલે ત્યારથી જેની કર્માની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, પણ ફૂલ જ્યારે કર્માય ત્યારે મધુકર્મીનું દૂધ થાય સ્વાભાવિક છે. પણ એ ફૂલ કર્માઈ ગયા પછી જો આખા ચમનને એની ખોટ ચાલે તો સમજવું કે એ ફૂલ એ ચમનની શાન હતી, એ ફૂલની સુવાસ ચમનની જાન હતી. એ જ રીતે કોઈ વ્યક્તિના મૃત્યુ પરના સ્વજન દુઃખી થાય સ્વાભાવિક છે, પણ એ વ્યક્તિના મૃત્યુથી જો આખા સમાજને, આખા પરિવારને, આખી દુનિયાને એની ખોટ ચાલે તો સમજવું કે વ્યક્તિનું જીવન નહીં પરંતુ મૃત્યુ પણ સાર્થક બની જાય છે. અને આવી વ્યક્તિના મૃત્યુ પર શબ્દો યાદ આવે છે, आज थकते नहीं हमारी ये जुबान कहते कहते, आज थकते नहीं हमारी ये जुबान कहते कहते, बहुत गौर से सुन रहा था जमाना, तुम ही सो गए दास्ता कहते कहते. આવું જ એક વિરલ વ્યક્તિત્વ, નિરલ વ્યક્તિત્વ, મૃત્યુની સામે જજુમવા વાળું વ્યક્તિત્વ એટલે માં. કચ્છ વાગડ ગામ પેથાપર હાલ દાહોદર નિવાસી સ્વર્ગસ્થ અરુણાબેન હિરેનભાઈ પોપટલાલ છેડા માત્ર 47 વર્ષની ઉંમરે કેન્સર જેવી માતબર બીમારીની સામે લડી અને મંગળવાર તારીખ 7 એપ્રિલ 2026 હરિહંત શરણ થયા. આજે પરિવારના સભ્યો પરમ કૃપાળુ પરમાત્માની પ્રાર્થના કરવા માટે એકત્રિત થયા છે કે હે પરમાત્મા, આવ્યા છે અમારા અરુણાબેન, આપ કરજો એમનો સ્વીકાર.
પ્રભુ અરુણાબેનને કાજે ઉઘાડા રાખજો તમારા દ્વાર. પ્રભુ ઉઘાડા રાખજો તમારા દ્વાર. હે પ્રભુ, મનમાં છે વિચારોનો ભાર, આંખોમાં છે સપનાઓનો ભાર, હૃદયમાં છે કલ્પનાઓનો ભાર, મનમાં છે તૃષ્ણાનો ભાર, દિલમાં છે ઈર્ષાનો ભાર, જીભ ઉપર છે પરનિંદાનો ભાર,
આટલા જાત જાતના ભાર ઉચકીને આ જીવાતી જિંદગીની અંદર પ્રસન્નતા ક્યાંથી હોય અને કેવી રીતે હોય? આજે ચિંતામણી પાર્શ્વનાથ દાદાને એક પ્રાર્થના કરીએ કે હે ચિંતામણી પાર્શ્વનાથ દાદા, મારી તમામ ચિંતાઓને દૂર કરો. હે કરુણા દાતા, હે પરોપકારી માતા, નથી સહેવાતો આભાર. દૂર કરો આ માર, તારા શરણે આવે છું પ્રભુ, હવે તું મને તાર. પ્રભુ, તારા શરણે આવ્યો છું. મારી આજીજી પર ના ફેરવી દે તો પાણી ઠંડુગાર. રજૂઆત ભલે ન હોય મારી ધારદાર, પણ પ્રભુ કરી દે તું મને બહુપાર. હે ચિંતામણી દાદા, રોજ સવારથી લઈને રાત સુધી ચિંતાઓમાં ઘેરાયેલો રહ્યો છું. હે દાદા, મારી ચિંતાઓને દૂર કરો. હે સંકેશ્વર દાદા, મારી તમામ ચિંતાઓને દૂર કરો. અણિયારી તારી આંખડી ઝાડી કમળની પાખડી. અણિયારી તારી આંખડી ઝાડી કમળની પાખડી. મુખ દીઠે દુઃખ જાય દૂર. ચિંતામણી મારી ચિંતા છું, સંગેશ્વર દાદા મારી ચિંતા છું. પાણી શુદ્ધ બનતા સીધા દેવી છુખાયો સાસતા. શુદ્ધ બનતા સીધા દેવી છુખાયો સાસતા. પાર સેવાથી મનવાંછિત ભૂલ. ચિંતામણી મારી ચિંતા છું, સંકેશ્વર દાદા મારી ચિંતા છું. ચિંતામણી મારી ચિંતા છું, નાગેશ્વર દાદા મારી ચિંતા છું. કોઈ દે નવે મારા મનમાં તું જ રમે. કોઈ દે નવે મારા મનમાં તું જ રમે. સદા છુપારો ચિંતામણી મારી ચિંતા છું, સંકેશ્વર દાદા મારી ચિંતા છું. ચિંતામણી મારી ચિંતા છું, નાગેશ્વર દાદા મારી ચિંતા છું. સાચા દે અશુભ મની પાછાથી. સંકેશ્વર નામ સાચા દે અશુભ મની પાછાથી. તુझे માને હાજરા જો. ચિંતામણી મારી ચિંતા છું, સંકેશ્વર દાદા મારી ચિંતા છું. પાણી શુદ્ધ બનતા સીધા દેવી
शाश्वता आणि शुद्धि मनिकासिता देवी जुगायरो शाश्वता पारसेनाथी मन वांछिते पूर चिंतामणि मारी चिंता जो सर्वेश्वर दादा मारी चिंता जो चिंतामणि मारी चिंता जो नागेश्वर दादा मारी चिंता जो अमीश्वर दादा मारी चिंता जो अजाहरा दादा मारी चिंता जो પરમાત્મા ભક્તિની મસ્તી નથી જે જીવનના જીવનની કોઈ હસ્તી નથી. હસતા હસતા જિંદગીને જીવવી એ પણ કઈ સસ્તી નથી. આ જગતમાં કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે ને કોણ ખરાને પૂછે છે. અત્તરને નિચોવીને ફૂલોની દશાને કોણ પૂછે છે. સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો અહીંયા પ્રભુને કોણ પૂછે છે. જૈન કુળમાં જન્મ મળ્યો, જીવેશ્વર પરમાત્મા મળ્યા અને આ આત્માને જો પરમાત્મા બનવું હશે તો નવગતજીનો શરણો લેવું પડશે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, આ નવપદજીની આરાધના કરીને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. અને ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે હે પરમાત્મા, જીવનના તમામ સંબંધો એ સ્મશાન સુધી સીમિત રહેતા હોય છે, પણ ભગવાન સુધી હે પ્રભુ મને તારો સાથ મળે, હે પ્રભુ મને તારું શરણું મળે, હે પ્રભુ મારે પણ પરમાત્મા બનવું છે. અને એટલે પ્રભુને પ્રાર્થના કરતા કહીશું, He
પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા શ્રી પ્રભુનો મિલન વાતે વાતમાં શ્રી પ્રભુનું મિલન વાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા આત્મની પરમાત્માની સંગ જડો છે આત્મની પરમાત્માથી સંગ જડ્યો છે હરક ડૂબી રહ્યું છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વચ્ચે મારી તસવીર છે તું હૃદય વચ્ચે મારી તસવીર છે દર્શન બદલાવો છપી મુલાકાતમાં કેવા શુભ પરિણામો લાગે આંખોના પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્મા બની જશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્માથી રંગાશે મારો આત્મા પરમાત્મા બની જશે 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 મારો આત્મા એક દિન જાઉં પ્રભુના ધામમાં અને પ્રભુના ધામમાં જવા માટે સ્વયં પ્રભુએ એક સરસ મજાની વ્યવસ્થા કરી આપી જીવનરૂપી ગાડું આપ્યું અને ગાડાની અંદર જો ધર્મ અને સત્કર્મનો સામાન ભરાઈ જાય તો એ ગાડું આપોઆપ એના મુકામે એટલે કે મુક્તિપુરીના ધામે પહોંચી જાય પણ આપણે તો આપણા કુકર્મો થકી આ ગાડાને એટલું બધું ભારે કરી દીધું છે કે હવે જો એ ગાડાને એના મુકામે પહોંચવું હોય તો એક જ વિકલ્પ છે અને છે પ્રભુને પ્રાર્થના કે હે પ્રભુ આ જગતમાં હું શું કરવા આવ્યો હતો અને શું કરી બેઠો છું જીવનરૂપી ગાડાને હું ભરી બેઠો છું લગામ સંભાળેલે પ્રભુ કરી દે મારો ઉદ્ધાર મારા ગાડાના સારથી બનીને આ જીવનરૂપી ગાડાને પાર ઉતાર પ્રભુ જીવનરૂપી ગાડાને પાર ઉતાર ભાઈ રે ભાઈ રે ભાઈ રે ભાઈ રે હરી હળવે હળવે હંકારે મારો ગાડો બનેલ ભારે મારો ગાડો બનેલ ભારે હરે 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 હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે
મારું ગાડું ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે મેં તો લગામ દીધી હાથ કરીને લગામ દીધી હાથ કરીને ખરી જાગે તો મારી ઉતારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે કાયાની કોઠીમાં કૂડા કરતું ઠાસ ભરેલા છે કાયાની કોઠીમાં કૂડા કરતું ઠાસ ભરેલા છે કોઈની આંતરડી મારે એવા અવગુણ ભરતો ભરેલા છે કઈ કંકર કઈ કુસુમ કાંટાને કઈ કંકર કઈ કુસુમ કાંટાને પીડનું પાપ પુગારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે મારી રે મારી રે મારી રે મારી રે દેવની દેવી દૂર નથી કઈ કરવી કરેલ કઈને દેવની દેવી દૂર નથી કઈ કરવી કરેલ કઈને વધ્યું ઘટ્યું કઈ પુણ્ય હોય તો પંડને કાજે દઈને સતના જેવી મૂડી નથી જે સતના જેવી મૂડી નથી જે આવે હારે કારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે मैं तो लगाम दीदी खाते કરીને लगाम दीदी खाते કરીને ખરી જાગે તો મારી ઉતારે હરી હળવે હળવે હંકારે મારો ગાડો ભરેલ ભારે મારો ગાડો ભરેલ ભારે મારી રે મારી રે મારી રે મારી રે મૃત્યુ ગઈકાલે અમેરિકા અને ઈરાનની બેઠક નિષ્ફળ ગઈ અને યુદ્ધ હજી ચાલશે. બધા બધું જ સમજે છે
આખા વિશ્વની અંદર જ્યાં જુઓ ત્યાં હિંસા હિંસા અને હિંસા, જ્યાં જુઓ ત્યાં યુદ્ધ, જ્યાં જુઓ ત્યાં એકબીજાને મારવાની વાત છે. ભગવાન મહાવીર જેના શાસનમાં આપણે જીવીએ છીએ ને, એ 2600 વર્ષ પહેલા આ ભવિષ્ય પાખીને ગયા હતા કે લડતી ઝઘડતી આ દુનિયાને એક દિન પ્રભુ મહાવીરના ચિંધ્યારાએ જવું પડશે. ભગવાન મહાવીરે આખા વિશ્વની અંદર 2 સંદેશા મુખ્ય આપ્યા. સૌથી પહેલો સંદેશો આપ્યો, જીઓ ઓર જીને દો, લીવ એન્ડ લેટ લીવ, અહિંસા પરમો ધર્મ. ભગવાન મહાવીરે બીજો સંદેશો આપ્યો, શાંતિ, પીસ. આખા વિશ્વની અંદર જે અરાજકતા છે ત્યાં ભગવાન મહાવીરના શાસનમાં આપણે જીવી રહ્યા છે. એક વખત ભગવાન મહાવીર સ્વામીને, જ્યારે ભગવાન મહાવીર સ્વામીની છેલ્લી અવસ્થા હતી, નિર્વાણ પામવાના હતા, અને એ સમયે ભગવાન મહાવીર સ્વામી પાઠ ઉપર બિરાજમાન હતા. દેવલોકના દેવતાઓ નીચે આવીને કહે છે કે પ્રભુ, તમારું આયુષ્ય ખાલી એક ક્ષણ માટે વધારી દો. તમારું આયુષ્ય, તમે તો ભગવાન છો, તમે તીર્થંકર છો, તમે તમારું આયુષ્ય વધારી નાખો. તો પૂછ્યું ભગવાન મહાવીરે શા માટે? તો કહે છે કે ભસ્માસુર નામનો એક ગ્રહ, તમે જેવા નિર્માણ પામશો ને એની બીજી ક્ષણે ભસ્માસુર નામનો ગ્રહ સીધો નીચે આવશે પૃથ્વી ઉપર અને આખા પૃથ્વીનો વિનાશ કરશે. પણ તમે જ્યાં સુધી હશો ને પ્રભુ, ત્યાં સુધી ગ્રહ નહીં આવે. ત્યારે પ્રભુએ કહ્યું કે મૃત્યુ મારા હાથમાં નથી. પ્રભુએ કહ્યું મૃત્યુ મારા હાથમાં નથી, કારણ કે જૈનિઝમ છે ને એ કર્મના સિદ્ધાંત ઉપર ચાલે છે. મારું જેટલું આયુષ્ય કર્મ છે એટલું જ હું ભોગવીશ. મૃત્યુ છે ને ભાઈ, અહીંયા બેસેલા દરેક જણા એક વાત ધ્યાન રાખજો, સ્મશાન મૈડાથી અહીંયા બેઠા બેઠા જ આવે. અહીંયા બેસીએ ને એટલા કલાક સુધી એમ થાય કે જીવનમાં કાંઈ જ નથી હવે. પણ જેવા નીચે ઉતરીએ ને એટલે પાછા જેવા હતા તેવા. પણ એક વખત તમે વિચાર કરજો કે અહીંયા આગળ મારો ફોટો પણ આવી રીતે લાગવાનો જ છે. મારે પણ આવી રીતે જ બધા મારી પ્રાર્થના સભામાં આવવાના જ છે. અને બીજી એક વાત કરું કે જે વ્યક્તિ એમ વિચારતો હોય ને કે હજી તો મારે 70 વર્ષ જીવવાનું છે, 80 વર્ષ જીવવાનું છે, મારા બાપુજી તો 85 વર્ષે ગયેલા, તો મારું એ 85 વર્ષનું આયુષ્ય, એ વાતમાં કોઈ દમ નથી. હિરેન મારો ખાસ મિત્ર હતો. જ્યારે હું ગાર્મેન્ટનું કરતો ને ત્યારે કુંવરજીને અમે બધા સાથે બધા, જે દિવસે મને સમાચાર મળ્યા કે હિરેન 7 વર્ષ પહેલા હિરેને જ્યારે દુનિયામાંથી વિદાય લીધી, ત્યારે બધા જ શોકમાં, અચંબામાં કે એને કોઈ જાતનો રોગ નહોતો, કોઈ જાતની તકલીફ નથી, પણ એનું આયુષ્ય એટલું હતું, એનું આયુષ્ય કર્મ એટલું જ હતું. અને જ્યારે મને આ સમાચાર મળ્યા કે હિરેનના ધર્મપત્ની, કેટલી ઉંમર? માત્ર 47 વર્ષની ઉંમરે. અને ત્યારે એમ થાય કે આ જીવનનો કોઈ ભરોસો ખરો? તમે અત્યારે અહીંયા બેઠા છો, નીચે ઉતરતાની સાથે તમને હાર્ટ એટેક આવશે એની ગેરંટી છે, તમારો શ્વાસ રહેશે એની ગેરંટી છે. ત્યારે બોટાદના કવિ પ્રવીણભાઈ દેસાઈ એમ કહે છે કે 84 લાખ વખત જન્મ લીધો, ધ્યાનથી સાંભળજો, 84 ના ફેરા ફરીને આપણને આ મનુષ્યનો ભવ મળ્યો, ને આપણે મૂર્ખાની જેમ એ મનુષ્યનો ભવ શેમાં વેડફી રહ્યા છે આપણે? એટલે હું પણ આવી ગયો. મૂર્ખાની જેમ રોજ 8-8 કલાક સુધી વોટ્સએપ અને ઇન્સ્ટા ઉપર બેસીએ, મૂર્ખાની જેમ 8-8, 10-10 કલાક ઊંઘતા રહીએ, મૂર્ખાની જેમ ખાતા રહીએ, પણ આપણે આપણા આત્માનું કાંઈ જ નથી કર્યું. 2 મહિના પછી મારે લાકડિયા જવું છે ને, તો એની ટિકિટ મેં આજે જ કઢાવી લીધી. કેમ? રિઝર્વેશન. ઘરની અંદર પ્રસંગ છે, 6 મહિના પહેલા વાડી બુક કરાવી દીધી. કંઈ પણ હોય તો આપણે એડવાન્સમાં ચાલીએ, લાઇટનું બિલ એડવાન્સમાં ભરીએ, મેન્ટેનન્સનું બિલ એડવાન્સમાં ભરીએ. કેમ? પાછળથી પેનલ્ટી ન લાગે. પણ આપણે એ ભૂલી જઈએ છીએ કે એક દિવસ એવી જગ્યાએ જવાનું છે જ્યાંથી પાછા ક્યારે આવવાનું જ નથી, અને છતાં એની કોઈ તૈયારી કરી? આમાંથી કોઈને કીધું કે રિઝર્વેશન કરાયું છે સ્વર્ગનું, મોક્ષનું? કોઈ આની તૈયારી નથી કરી. બસ કવિ જ કહેવા માંગે છે, કરશું ધર્મ નિરાંતે કહે તું ગુમાનમાં, કે ધર્મ તો ઘરડા બુડા કરે, હજી આપણને વાર છે. અરે પણ તમે ઘરડા થશો કે નહીં એની ગેરંટી નથી હજી. જુવાનીમાં જ ગયા જશો તો ક્યારે ધર્મ કરશો? અને ત્યારે એમ કહે છે કે જે જાય છે ઘડી તે, અત્યારના જે ઘડી જઈ રહી છે ને સમય,
એ ઘડી ફરીથી નહીં મળે, અવતાર માનવીનો ફરીથી નહીં મળે. અને આ શબ્દ ખૂબ જ સુંદર છે કે હું ઘણો જીવીશ, ઘણો જીવીશ, હું જીવીશ, હું જીવીશ, પણ એમાં હું મરીશ એ શબ્દ ભૂલી જાય છે. અને ત્યારે આ એક ગીત નથી, પણ આ ગીતની અંદરનો મર્મ સમજો. બહુ સુંદર એના રચના છે, જેમાં એમ કહે છે કે જે ધર્મને આચરીને કરોડો તરી ગયા, જે ધર્મને આચરીને કરોડો તરી ગયા, આવો જૈન ધર્મ અમૂલો ફરીને નહીં મળે સાહેબ. આજે વિશ્વની અંદર હાહાકાર છે. અને ત્યારે વડાપ્રધાન સાહેબે કેવું પડે કે જૈન ધર્મ જ આપણને તારનાર બનશે, આપણા સિદ્ધાંતો જ આપણને તારનાર બનશે. અને ત્યારે પ્રવીણભાઈ દેસાઈના શબ્દોમાં સાંભળીએ, અવસર તરી જવાનો ફરીને નહીં મળે. હવે
બિછાવામાં રાત આખી વહી ગઈ. ગાદલા બિછાવામાં રાત આખી વહી ગઈ. પરિણામે ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. અર્થાત જ્યારે મારી ઉંમર 20-21 વર્ષની હતી ને ત્યારે એમ થયું કે આપણે એક દુકાન કરીએ પોતાની. મહેનત કરવાની શરૂ કરી. 22-23 વર્ષની ઉંમરે એક દુકાન કરી. પછી 23 વર્ષની ઉંમરે થયું કે પોતાનું મકાન કરીએ. પાછી મહેનત કરી, મકાન કર્યું. લગ્ન કરી, બાળકો થયા. પછી થયું કે હજી બીજી દુકાન કરીએ, બીજું મકાન કરીએ, દેશમાં મકાન કરીએ, ચોથું મકાન કરીએ, પાંચમી દુકાન લઈએ અને એમ કરતા 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 ઉંમર થઈ ગઈ 60 વર્ષ. જેના માટે મેં મકાન બનાવ્યા એ જ બાળકો કહે છે કે પપ્પા હવે તમે દુકાને ના આવો, હવે તમે નડો છો. સમજાય છે હું શું કહું છું? જેના માટે તમે તમારી આખી જિંદગી આપી દીધી એ જ પરિવારને હવે તમે વચ્ચે નડતા થાવ છો. ગાદલા બિછાવવામાં રાત આખી વહી ગઈ. આખી જિંદગી પરિવારની ચિંતા કરવામાં, પરિવારને સુખી રાખવામાં આખી જિંદગી આપણે ઘસી નાખી. પરિણામે ઊંઘવાનું રહી ગયું, એટલે કે ધર્મ કરવાનું રહી ગયું, સારું કામ કરવાનું રહી ગયું અને ત્યાં સવાર પડી ગઈ. સવાર પડી ગઈ એટલે મૃત્યુની વેળા આવી ગઈ. અને ત્યારે એમ થાય છે કે હે પરમાત્મા, તે આપેલું જીવન તો કદાચ મારું વેડફાઈ ગયું, પણ મૃત્યુને મારે વેડફવું નથી. અને એટલે જ કે છે ऐसी दशा हो भगवान जब प्राण तन से निकले, गिरिवर की हो छत्र छाया जब प्राण तन से निकले. ભગવાનને એક છેલ્લી વિનંતી કરજો. સ્વર્ગસ્થ અરુણાબેન જ્યારે હોસ્પિટલમાં હતા ને, વિચાર કરો કે એમની કેટલી પીડા હશે, કેટલી પીડા. એક આપણને એક આંગળીમાં કદાચ એક ચીરો પડી જાય તો આપણને 3 દિવસ સુધી એની પીડા રહેશે. એમને તો કેટલી પીડા હશે, છતાં પણ હિંમત હાર્યા વગર એ ભગવાનને રોજ પ્રાર્થના કરતા કે હે પરમાત્મા, પીડા સહન થતી નથી પણ હિંમત મારે હારવી નથી. મૃત્યુ પહેલા જ મારે મારી જાતને મારવી નથી. જીવનભર કરેલી તારી ભક્તિનું આજે ફળ માંગુ છું પ્રભુ. આ દર્દોને સહન કરવા માટેની હું ક્ષમતા રૂપી બળ માંગુ છું. અને ત્યારે પ્રભુને એક પ્રાર્થના કરજો કે જ્યારે મારું મૃત્યુ નજીક હોય ને, જ્યારે એમના ઘરે ગયો ત્યારે એમના બંને સુપુત્રોએ કહ્યું કે જીવનની અંતિમ ક્ષણોમાં પૂજ્ય મહાસતીજીએ બધું જ એમને વોસીરાવી દીધું, પચકાણ લીધા, જેને સાગરી સંથારો કહેવાય. બધું જ એમણે વોસીરાવી દીધું. માત્ર જે બેડ ઉપર સૂતા હતા એ બેડ, એ ગાદલું, એ ચાદર, એના સિવાય બધું જ વોશીરાવી દીધું કે આ જગતમાં હવે મારે કાંઈ જ કોઈ સાથે મને નથી રાગ, નથી દ્વેષ, પણ બધું જ એમણે વોશીરાવી દીધું. અને એટલે જ પ્રભુને આજે આપણે બધા સાથે મળીને પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, મારું આખું ખોટે જે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. તમને એક જ વિનંતી છે કે છેલ્લે પ્રભુ જ્યારે મારા પ્રાણ જાય ને ત્યારે માત્ર નમો જીણાનો, નમો જીણાનો એ જ હોય. અને ત્યારે મરુઆઈ ખોટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારો આયકો ખૂટે છે ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. છે અરજી તમોને બસ એટલી, મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારો આયકો ખૂટે છે ઘડીએ. જીવનનો
મૃત્યુના ભોગમાં ત્યારે મારા સ્વજન બની આવજો. થોડા શબ્દો ધર્મના સુણાવજો. છે અરજી તમોને બસ એટલી. મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખોટી જે ઘડીએ જીવવું થોડું ને જંજાળે જાજી એવી સ્થિતિ આ સંસારની. જીવવું થોડું ને જંજાળે જાજી એવી સ્થિતિ આ સંસારની. છુટ્ટી વાતી ના મરતી વેળાએ ચિંતા બની જો પરિવારની. ત્યારે દીપક તમે પ્રગટાવે છો. મારા મોહ તીરને ઘટાવે છો. જીવને જીવોને બસ એટલી. મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારું આખું ખોટી જી ઘડીએ ત્યારે મારા હૃદયમાં પધારજો. જી અરજી તમોને બસ એટલી. મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારા મૃત્યુને સ્વામી સુધારજો. મારા મૃત્યુને સ્વામી સુધારજો. સ્વર્ગસ્થ અરુણાબેન હિરેનભાઈ પોપટલાલ છેડા, કચ્છ વાગડમાં ગામ પેથાપર, હાલ ગાગોદર અને મલાડ નિવાસી, 47 વર્ષની ઉંમરે કેન્સર જેવી બીમારીની સામે લડી અને જેમનું 7 એપ્રિલ 2026 અરિહંત શરણ થયા. એમના પરિવારની અંદર એમના પતિ જેઓ 7 વર્ષ પહેલા આ જગતને છોડીને વિદાય પામ્યા, સ્વર્ગસ્થ હિરેનભાઈ પોપટલાલ છેડા ગાગોદર. એમના દાદાઈ સાસુ સસરા સ્વર્ગસ્થ માઈબેન રવજી દેસર છેડા ગાગોદર. એમના સાસુ અને સસરા સ્વર્ગસ્થ દિવાળીબેન પોપટલાલ રવજી છેડા ગાગોદર. એમના નાનાઈ સાસુ સસરા સ્વર્ગસ્થ ખીમઈબેન દેવરાજ અજા નીસર ગાગોદર. એમના દાદા અને દાદી સ્વર્ગસ્થ શાંતિબેન ખેતસીભાઈ લધાભાઈ શાહ લાકડિયા. એમના માતા પિતા ગંગા સ્વરૂપ પ્રેમીલાબેન ગોપાલ ખેતસી શાહ લાકડિયા સામખિયારી. એમના નાના નાની સ્વર્ગસ્થ કામલબેન ખેરાજ લદ્ધા ગડા લાકડિયા. એમના રામ અને લક્ષ્મણ સમાન 2 સુપુત્ર હાર્દિક અને નૈતિક હિરેન છેડા. એમના જેઠ અને જેઠાણી શારદાબેન મણીલાલ છેડા, ગંગા સ્વરૂપ વિમળાબેન જીતેન્દ્ર છેડા. એમના નણંદ અને નણદોઈયા ધનવંતીબેન શાંતિલાલ ગાલા ગામ ગાગોદર. એમના ભત્રીજા અને ભત્રીજાઓ એકતા બિંદલ છેડા. એમના ભત્રીજા સ્વર્ગસ્થ નિકેશ જીતેન્દ્ર છેડા, ફેનિલ જીતેન્દ્ર છેડા. એમની ભત્રીજી જીલ મણીલાલ છેડા. ભાવી જમાઈ કેવલ ભગવાનજી ગાલા ગામ ખોરિયારી. ભાણેજ અને ભાણેજ વહુ અશ્વિની દીપક ગાલા ગાગોદર, મિત્તલ શૈલેષ ગાલા ગાગોદર. ભાણેજી અને ભાણેજી વર સેજલ હિતેશ્વરિયા બચાવ. એમના પિયર પક્ષે એમના ભાઈ અને ભાભી રક્ષાબેન વિપુલ ગોપાલ શાહ ગામ સામખિયારી.
એમના ભાઈ અમિત ગોપાલ ખેતસી શાહ, એમના ભત્રીજી ને ભત્રીજીવર વેદિકા પ્રીત જીવરાજ ગડા સામખિયારી, ભત્રીજી ચારમી વિપુલ ગોપાલ શાહ સામખિયારી, કાકા કાકી ગામજી ખેતસી લદા, જયશ્રીબેન અમરસિંહ ખેતસી શાહ અને વનિતાબેન મુકેશ ખેતસી શાહ. એમના વેવાઈ અને વેવણ બેન બનેવી કુમારી કાકાઈબેન કુમારી વૈભવી જયંતી ધનજી રીટા. એમના વેવાઈ અને વેવણ સ્વર્ગસ્થ લાધીબેન દામજી અખા ગાલા, ગંગા સ્વરૂપ મોંઘીબેન પચાણ રાણા ગડા, સ્વર્ગસ્થ વીરીબેન વેલજી ભાણજી ફુરિયા, અખંડ સૌભાગ્યવતી નયનાબેન પદમસિંહ બચ્ચુ ગડા, ભાવી વેવાઈ અને વેવણ અરુણાબેન ભગવાનજી ગાલા અને પરમ સ્નેહીઓ તથા જગતના સર્વે જીવો. વિષાદની આ પળની અંદર સરસ ચૂકથી જો કોઈ નામ રહી ગયું હોય અથવા લખવામાં કઈ ભૂલચૂક થઈ ગઈ તો વિક્ષામી દુકડમ. લૌકિક વ્યવહાર સદંતર બંધ છે અને પ્રાર્થના પછી બરવિધિ છે. આજે 7 વર્ષ પહેલા હિરેનભાઈ આ જગતમાંથી વિદાય પામ્યા. બંને દીકરાઓ એમના મસ્તક ઉપરથી પિતા નામનું છત્ર ચાલ્યું ગયું. હિરેનભાઈની પણ મારા ખ્યાલથી ઉંમર એ વખતે 47 જ હતી અને યોગાયોગ બંને દીકરાઓની મમ્મીની ઉંમર પણ 47. 7 વર્ષનો ફરક હતો બંને વચ્ચે. જે વખતે હિરેનભાઈએ વિદાય લીધી ત્યારે બંને દીકરાઓની જવાબદારી મમ્મીએ હાથમાં લીધી કે બેટા ચિંતા ન કરો, હું તમારી માં અને હું તમારો બાપ છું. અને દીકરાઓ મમ્મીની હૂંફમાં જીવી રહ્યા હતા. એમ કહેવાય છે, ઘણા લોકોની પાસેથી મેં સાંભળ્યું છે કે ઘરની અંદર પુરુષ વ્યક્તિની ગેરહાજરી હોય ને તો સ્ત્રી સંભાળી લેતી હોય છે, પણ ઘરમાં જો સ્ત્રી ન હોય ને તો એ ઘર છે ને ઘર નથી ગણાતું. જો 4 દિવાલથી જો ઘર ગણાતું હોત તો હોટેલ પણ ઘર કહેવાત, સેનેટરીઓનો પણ ઘર કહેવાત ને ધર્મશાળાને પણ ઘર કહેવાત. પણ એ 4 દિવાલની અંદર જ્યાં સુધી મા બાપ નથી હોતા ને ત્યાં સુધી ઘર પૂરું નથી થતું. એ 4 દિવાલના એક ખૂણાની અંદર જ્યાં માતા પિતા હોય, બીજા ખૂણાની અંદર જ્યાં બાળકો કલ્લર કરતા હોય, ત્રીજા ખૂણામાં જ્યાં દાદા દાદી હોય ને ચોથા ખૂણામાં જ્યાં પરમાત્મા બિરાજમાન હોય એને ઘર કહેવાય. અને ઘર ત્યારે જ મંદિર બને છે. પણ 47 વર્ષની ઉંમરે અરુણાબેન જે 2 વર્ષથી ઝઝુમી રહ્યા હતા અને ત્યારે આ બંને દીકરાઓને મેં કીધું કે તમારા મમ્મીનો વિલ પાવર કેટલો સ્ટ્રોંગ હશે, તમારા મમ્મીનો વિલ પાવર કેટલો સ્ટ્રોંગ હશે કે મમ્મી આટલું બધું લડ્યા. અને ત્યારે દીકરાઓને મેં કીધું કે મમ્મી કેવી હોય તો માં કેવી હોય. આપણે છે ને અલંકારિક ભાષામાં બધું કહીએ કે માં તે માં, બીજા બધા વન વગેરે, પણ જ્યારે એકચ્યુઅલ તમે એને ફીલ કરો ને ત્યારે એમ લાગે કે માં કોને કહેવાય. સાહિત્યકારો, કવિ બધા એમ જ કહે છે કે ભગવાન બધાના ઘરે નતા પહોંચી શકવાના ને એટલે પરમાત્માએ માનું સર્જન કર્યું. પણ હું તો એમ કહું છું કે હું જે કંઈ પણ શીખ્યો ને એ મારી માએ મને શીખવાડ્યું. કારણ કે આ જગતની અંદર સૌથી પહેલો કોળિયો મારી માએ મને પાયો. સૌથી પહેલી વખત માં બોલતા એ માં નહીં, પણ માએ મને સૌથી પહેલી વખત પપ્પા બોલતા શીખવાડ્યું. કારણ કે મમ્મી ક્યારે પણ પોતાનું નામ ક્યારે નથી બોલાવડાવતી. અને ઘણી વાર હું એમ જોઉં છું કે કોઈ પેઇન્ટર હોય ને એનું પેઇન્ટિંગ પતી જાય ને પછી પોતાની નીચે સિગ્નેચર કરે. કોઈ કવિ જ્યારે કોઈ કવિતા લખે ને તો છેલ્લી લાઈનમાં પોતાનું નામ ઉમેરે. માં જ એવું કેરેક્ટર છે કે પોતે દીકરાને અને દીકરીને જન્મ આપે પણ નામ પપ્પાનું લખાવે. અને ત્યારે મેં જસ્ટ બાળકોને પૂછ્યું કે તમારા મમ્મીના જીવન વિશે મારે કંઈક જાણવું છે. આ એમના જ શબ્દો છે. શ્રીમતી અરુણા હિરેન છેડા, 23 ઓગસ્ટ 1978 માં એમનો જન્મ થયો. સેવા, સમર્પણ અને અતૂટ મનોબળનું પ્રતીક. અરુણાબેનનો જન્મ મુંબઈના અંધેરી વિસ્તારમાં એક સંસ્કારી ગુજરાતી જૈન પરિવારમાં થયો. બાળપણથી જ તેમને પરિવારના મૂલ્યો, પ્રેમ અને એકતાના સંસ્કાર મળ્યા. 10 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો, પણ જીવનની અંદર અનુભવો
એ અનુભવોના દ્વારા એક અત્યંત વ્યવહારુ અને સમજદાર અને હિંમતવાન વ્યક્તિ બન્યા. એમનું વ્યક્તિત્વ એવું હતું કે પ્રેમાળ સ્વભાવ હતો. શરૂઆતમાં અરુણાબેન બહુ શાંત અને સંકોચશીલ હતા, પણ સમય જતા જતા સામાજિક અને આત્મવિશ્વાસુ અને નિખાલસ બનતા ગયા. તેઓ બીજાના દુઃખે દુઃખી થનારા અને હંમેશા મદદ માટે તત્પર રહેનારા વ્યક્તિ હતા. એમના બંને દીકરાઓ માટે એકદમ કડક હતા, પણ છતાંય અપાર પ્રેમ રાખનારા એક માતા તરીકે એને હંમેશા પરિવારને પ્રાથમિકતા આપી છે. તેમની હાજરી માત્રથી લોકોને હૂંફ મળતી. એમના ધર્મ વિશે મેં પૂછ્યું તો એમણે કીધું કે અરુણાબેન અત્યંત ધર્મપ્રેમી અને આધ્યાત્મિક હતા. પુરુષાદાદા અને અંબેમાં પ્રત્યે એમને અતૂટ શ્રદ્ધા હતી. એમની સાચી શક્તિજી હતા. ગુજરાતના મંદિરોમાં દર્શન કરવા અને આરતી અને ડાકલા વખતે માતાજીની ધૂણમાં મગ્ન થઈ જવું એ એમના ભક્તિની એક પરાકાષ્ઠા હતી. માત્ર ભક્તિ જ નહીં, પણ સેવા અને જીવદયા એમના જીવનનો શ્વાસ હતો. ગાયો પ્રત્યેનો તેમનો અગાધ પ્રેમ અને પાંજરાપોળમાં ગુપ્ત રીતે કરેલું દાન તેમની ઉદારતા દર્શાવે છે. મને હજી યાદ છે, મેં હિરેનભાઈ સાથે વર્ષો પહેલા કાર્યક્રમ કર્યો હતો. મલાડની અંદર કીડિયારો ગ્રુપની શરૂઆત કરવાવાળા હિરેનભાઈ હતા. મિત્રો સાથે મળી એક કીડિયારો ગ્રુપ શરૂ કર્યું, જેના થકી આજે વાગડના 24 ગામની અંદર અત્યારના કીડિયારો ગ્રુપ શરૂ થયું છે. દર રવિવારે સેંકડો જરૂરિયાતમંદોને ભોજન પીરસે. કોરોનાના કાળમાં પણ તેમણે પોલીસ તેમજ ગરીબો માટે જાતે જમવાનું બનાવીને વિતરણ કરીને સામાજિક જવાબદારી નિભાવી. એમના શોખ અને એમના આનંદો એ બહુ નાના નાના હતા, કારણ કે એમના માથે જવાબદારી એટલી બધી હતી. અરુણાબેનના માથે તેમને રસોઈ બનાવવાનો શોખ, એમને પ્રવાસ કરવાનો શોખ, ખરીદીનો ખૂબ શોખ હતો. લાકડિયા અને ગાગોદર જેવા ગામે તેમના હૃદયની ખૂબ નજીક હતા. મેં જસ્ટ તેમના બંને દીકરાઓને પૂછ્યું કે મમ્મી તમને હંમેશા પૂછતા હોય કે તને શું ભાવે છે? તમે કોઈ દિવસ મમ્મીને પૂછ્યું કે મમ્મી તને શું ભાવે છે? તો એમની નેસ્કેફે એક ગોલ્ડન ડેરીના દૂધવાળી હાથે બનાવેલી મિસળ અને નેચરલ્સનું તાડવોલા અને અંજીર આઈસ્ક્રીમ એમને બહુ જ ગમતું. નાની નાની ખુશીઓનું એ પ્રતીક હતું. એમનો સંઘર્ષ કેવો હતો! અરુણાબેન જીવનની અનેક કસરતીઓ ભરેલું એમનું જીવન હતું. એમના નસીબની અંદર કેવું હતું કે પતિદેવે વિદાય લીધી અને માત્ર 3 મહિનાના ગાળામાં એમના જેઠ એ જીતુભાઈએ પણ વિદાય લીધી. બધી જ જવાબદારીઓ એમને એકલે હાથે હિંમતભેર ઉપાડી. જીવનના અંતિમ પડાવમાં કેન્સર જેવી ગંભીર બીમારી સામે પણ તેઓ મક્કમતાથી લડ્યા. શારીરિક અને માનસિક બંને પીડા હતી, છતાંય ક્યારેય હિંમત હાર્યા નહીં અને પોતાના પરિવાર અને બંને સંતાનો માટે છેલ્લે સુધી લડતા રહ્યા. અરુણાબેન આજે આપણી વચ્ચે નથી, પણ એમની મૃદુતા એ આપણને દેખાઈ આવે છે. અને આજે કવિ બોટાદકરના શબ્દો એમ કહે છે કે मां છે ને वो होते हैं किस्मत वाले जिनकी मां होती है. मां જ્યારે હોય ને ત્યારે આપણને માના પ્રત્યેનો એટલો અહોભાવ ન હોય, કેમ કે આપણે નાનપણથી છે ને માને તુકારે બોલાવીએ અને પપ્પાને તમે કહીને બોલાવીએ. જેના પ્રત્યે આપણને ખૂબ રાગ હોય ને એને આપણે તું કહીને બોલાવીએ, તુકારે. અને એ જ્યારે માની ગેરહાજરી થાય ને ત્યારે આપણને એમ થાય કે હવે મારું કોઈ જ નથી, આ જગતમાં મારું કોઈ જ નથી, એવા ભાવ થાય. આજે આ બંને દીકરાઓ અહીંયા બેઠા છે, પણ હું એમને બંનેને સેલ્યુટ કરું છું. બધાની આંખો રડતી હશે, પણ આ દીકરાઓ છે ને ખૂબ નીડર છે, જરા પણ ડર્યા નથી. 2 વખત મમ્મીને હોસ્પિટલમાંથી લાવ્યા, પાછા લઈ ગયા, પણ મમ્મીની જેમ જ બંને નીડર છે. અને પોતાને એક એવા એજ ઉપર, આજે એમની એજ કઈ 40-50 વર્ષ નથી, હજી તો યુવાન અવસ્થા છે, 22-23-25 વર્ષની ઉંમરની અંદરના છે, પણ છતાં પણ જવાબદારી પોતે સમજી. આજે મને એક વસ્તુની પણ રાજીપો થયો કે અહીંયા આગળ જ્યારે બધી તૈયારી કરતા હતા ને, નોર્મલી પ્રાર્થના સભાની અંદર તૈયારી મોટી ઉંમરના આવીને બધા કરતા હોય, પણ આજે આ બધી યંગ ટીમ, એના બધા મિત્રો, એના બધા સગા નાના નાના ભાઈઓ એ આવીને આજે, અને ત્યારે એમ થયું કે ખરેખર
જે ઘરની અંદર જો નાના બાળકોને એકવાર થઈ જાય ને કે માં કોને કહેવાય, એ ઘરમાં ક્યારે પણ માને દુઃખ નહીં પડે. અને એમ કહેવાય છે કે ગંગા નદીનું પાણી કદાચ વધશે, કદાચ ઘટશે, પણ માનો પ્રેમ તો એવો ને એવો જ રહેશે. એ ક્યારે ઘટશે નહીં, ક્યારે વધશે, એવો ને એવો જ પ્રેમ રહેશે. આ જગતમાં વરસાદ પડશે નહીં પડે એની ગેરંટી નથી, પણ માના પ્રેમનો વરસાદ તો વરસતો જ રહેશે, વરસતો જ રહેશે. આજે આ ગીત જે બધાએ સાંભળ્યું છે, પણ આજે તમે આને ફીલ કરજો, આના શબ્દોને ફીલ કરજો કે મીઠા મધુને મીઠા મેઘુ લાગે રોજ, એથી મીઠી કે મોરી માં કરે, જનનીની જોડ જગે નહીં જડેલો. હતો હું તો મારે પુત્ર લડો છે કે તો રાખતો પડતાનો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતું મહાહિતવાળી દયાળી જ માતું મહાહિતવાળી દયાળી જ માતું મીઠા મધુરે મીઠા બેહોલા રે લો એથી મીઠી છે મોરી વાત નો એવી જગની જોડે જગે નહીં જડે રે એવી માતાની જોડે જગમાં નહીં જડે રે મીઠા મધુરે મીઠા બેહોલા રે લો એથી મીઠી છે મોરી વાત નો એવી જગની જોડે જગમાં નહીં જડે રે એવી માતાની જોડે જગમાં નહીં જડે સુખ તો સૈની મળશે જગતી માં, સુખ તો સૈની મળશે જગતી માં, એક નહીં મળશે માં. માતે બિના ભગડાના માતે બિના બેટી લાડ લડાવી મોઢામાં ભોજન લીધી, રસોડી જમવા બેસી ચાંદકી ભરી દીધી. નાનો હતો બેટી લાડ લડાવી મોઢામાં ભોજન લીધી, રસોડી જમવા બેસી ચાંદકી ભરી દીધી. દયાળુ માં કેવી પ્રેમાળુ માં, કેવી દયાળુ માં કેવી પ્રેમાળુ માં, જન્મદાતા જગની બોલી આવી આવી બોલી માં, જન્મદાતા
દાતા જનની મોરી યાદ આવે મોરી માં 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 જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં જન્મદાતા જનની મોરી યાદ આવે મોરી માં એ માં જ્યારે હાર્દિક અને નૈતિક આ બંને દીકરાઓ નાના હતા ને તો બંનેને હાથ પકડીને બેસાડીને મોઢામાં કોળિયા નાખે. બંને છોકરાઓ કે મમ્મી મને નથી જમવું, આટલું તો ખાવું જ પડશે. અને આજે આ બંને દીકરાઓની આંખોની અંદર એક આશાનું કિરણ છે કે મમ્મી આ તારો તસવીર છે પણ તું નથી. હજી સુધી અમારું મન આ વાતને માનવા માટે રાજી નથી. તું હજી હમણાં બોલતી હતી, હમણાં ચાલતી હતી અને આમ અચાનક મમ્મી તું ક્યાં ચાલી ગઈ? મમ્મી તું હંમેશા અમને એમ કહેતી કે ક્યાંય પણ જાઓ તો મને ફોન કરીને જજો, ક્યાં જાઓ છો, કેટલા વાગે આવશો. મમ્મી અમે તને હંમેશા કહેતા કે હું મારા ફ્રેન્ડના બર્થડેમાં જાઉં છું, રાતના 12 વાગે આવીશ. એ 12 વાગ્યાની જગ્યાએ જો 12 ને 10 થાય ને તો તારા ફોન પર ફોન ચાલુ થઈ જતા હતા. મમ્મી આજે આટલી બધી ચોકસાઈ રાખનારી મમ્મી તું અમને કીધા વગર જતી રહી, તું અમને મૂકીને જતી રહી, અમને કીધું પણ નહીં કે હાર્દિક નૈતિક હું જાઉં છું. એકવાર કેવું તો હતું મમ્મી, એકવાર કેવું તો હતું. પાપા પગલી મેરે તો ત્યારે રાજી की बहुत आती भाई बोलो नहीं कहीं चालू तो नीली नीली थाती पापा पगली मेरे तो ત્યારે રાજી की बहुत आती भाई बोलो नहीं कहीं चालू तो नीली नीली थाती तेरी मायाड़ो माँ तेरी प्रेमाड़ो माँ तेरी मायाड़ो माँ तेरी प्रेमाड़ो माँ जन्मदाता जगनी मोरी याद आवे मोरी माँ जन्मदाता जगनी मोरी याद आवे मोरी माँ યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં યાદ આવે મોરી માં જન્મદાતા જગની મારી યાદ આવે મોરી માં. આજે નોર્મલી મમ્મી વિશે બોલવું બહુ ટફ છે, પણ અહીંયા હું સૌથી મોટો હાર્દિકને રિક્વેસ્ટ કરીશ કે આજે એની મમ્મી વિશે, જ્યારે નોર્મલી આવી અવસ્થામાં કોઈ બોલી ન શકે પણ ખરેખર આની હિંમતને હું દાદ આપું છું. એને કીધું મારે મારી મમ્મી વિશે કંઈક કહેવું છે, મારે કંઈક બોલવું છે. એના શબ્દો કેમ કે આજે હાર્દિક કંઈક કહેવા માંગે છે. સાંભળજો એની મમ્મી વિશે શું કહે છે. જય જીનેન્દ્ર. મમ્મીના પ્રાર્થનામાં જોડેલા બધા વાલા વાલીઓને મારો ખૂબ આભાર. હું જ્યારે મમ્મીના વિશે વિચારું છું તો સૌથી પ્રથમ મને એનો હસતો ચહેરો યાદ આવે છે. એ હંમેશા હસતી જ રહેતી અને કે તે હંમેશા દરેક માટે હાજર રહેતી. એ બહુ જ પ્રેમાળ સ્વભાવની હતી. કોઈ પણ વ્યક્તિ, પરિવાર કે મિત્રને મદદની જરૂર હોય તો તે હંમેશા હાજર રહેતી. મારા માટે એ માત્ર મારી મમ્મી નહીં પણ મારો સૌથી મોટો સહારો હતી. હું દરેક એની સાથે વાતો કરતી, ક્યારેક લાંબી કે ક્યારેક થોડાક સેકન્ડ માટે. ઓફિસથી ઘર જતા સમયે એને રોજ ફોન કરતો, ભલે પછી 1 જ મિનિટ માટે કેમ ન હોય. ઓફિસ પછી એને ફોન કર્યા વગર મારો એક પણ દિવસ પસાર નથી થતો. ઘરમાંથી પણ બહાર જવા પહેલા હું રોજ એના પગે લાગીને એના આશીર્વાદ લેતો. એને લોકોને મળવું બહુ ગમતું હતું. એની રસોઈ અને એનો સ્વભાવથી એ દરેકને ઘર જેવું ફીલ કરાવતી હતી. જીવનમાં એને ઘણી બધી મુશ્કેલીઓ આવી જે શબ્દોમાં કહેવું સરળ નથી. 2019માં અમે અચાનક અમારા પપ્પા ધીરેનને ગુમાવ્યા. એને ગુમાવ્યું અમારા માટે બહુ મોટો આઘાત અને દુઃખની વાત હતી.
પણ મમ્મી માટે પોતાના જીવનસાથીને ગુમાવવું એ સૌથી મુશ્કેલ અને વધુ દુઃખદ હતું. અમે હજુ ઉંમરે નાના હતા અને જીવનમાં ઉભો થવાનો પ્રયત્ન જ કરી રહ્યા હતા. એ સમયે મારા મોટા બાપા જીતુભાઈ અમારા માટે સૌથી મોટો સહારો બન્યા. તેઓ દરરોજ સાંજે પોતાનું કામ મૂકીને અમારી દુકાનનો હિસાબ સંભાળતા અને ધંધામાં આવતી બધી મુશ્કેલીઓમાં અમને સાથ આપતા. એમને અમારી દરેક બાબતોમાં મદદ કરી અને માર્ગ બતાવ્યો. અમે અમારા પરિવાર માટે એક બહુ મજબૂત આધાર બન્યા. પણ કિસ્મતનો એવો ખેલ કે 3 મહિનામાં અમે એમને પણ ગુમાવ્યા. એક પછી એક આવા આઘાત આવ્યા કે એક દુઃખમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરીએ એના પહેલા જ બીજું દુઃખ સામે ઊભું રહી ગયું. મેં મારા મમ્મીને આ બધું સહન કરતા જોયું છે. એ તૂટી પડી. આ બધાનું એના પર બહુ ઊંધો અસર પડ્યો. પણ ધીમે ધીમે સમય સાથે એને પોતાને ફરી સંભાળ્યું. એ માટે નહીં કે આ બધું સરળ હતું, પણ કારણ કે એને અમારા માટે મજબૂત બનવું હતું. એ અમારા માટે માત્ર મમ્મી જ નહીં પણ પપ્પા પણ બની ગયા. એને દરેક જવાબદારી પોતા ઉપર લીધી અને હંમેશા ખાતરી કરી કે અમે ઠીક છીએ. એમાં જ્યારે એ પોતે દુઃખી હતા અને પછી 2024માં એની જિંદગીની સૌથી મોટી લડાઈ હતી કેન્સરના રૂપે. આ ફક્ત એક બીમારી જ ન હતી, આ એક લાંબી અને થકાવનથી ભરેલી એક કઠિન સફર હતી. પણ એને આ લડાઈ ખૂબ હિંમતથી લડી. દરેક ટ્રીટમેન્ટ, દરેક દિવસ સરળ ન હતા, છતાંય એને ક્યારેય હાર નહીં માની. એને અંત સુધી લડાઈ લડી, છેલ્લે ક્ષણ સુધી. એ કોશિશ કરતી રહી કે જીવન સામાન્ય રીતે ચાલતું રહે, લોકોને મળવું, પ્રસંગોમાં જવું, બધાથી હસીને રહેવું. પણ અંદરથી એ કેટલું લડી રહી હતી એ અમને જ ખબર છે. ઘણા દિવસો એવા પણ હતા જ્યારે ખૂબ જ થાકી જતી અને ખૂબ દુઃખમાં હતી, છતાં પણ એને ક્યારે ફરિયાદ નહીં કરી. એને ક્યારે એની બીમારીને પોતાની ઓળખાણ ન બનવા દીધી. એને સૌથી મુશ્કેલ સમયમાં પણ એક વસ્તુ ક્યારે નહીં બદલાઈ, અમારા પ્રત્યે એનો પ્રેમ. જ્યારે પોતે દુઃખમાં હતી ત્યારે પણ એને હંમેશા પહેલા અમારા જ માટે વિચાર્યું. જો મને એક વસ્તુ એના પાસેથી શીખવી હોય તો એ છે કે મજબૂત રહેવું, બીજા માટે ધ્યાન રાખવું અને કોઈ પણ પરિસ્થિતિમાં આગળ વધતા રહેવું. આજે આપણા વચ્ચે નથી, પણ એની યાદો, એની વાતો અને એનો પ્રેમ આ બધું અમારા સાથે હંમેશા રહેશે. અને અમે જે રીતે આગળ જીવશું તેમાં એનો એક ભાગ હંમેશા અમારી સાથે જીવતો રહેશે. આભાર. એ સમય કદી ના મમ્મી ભૂલાતો, એ સમય કદી ના મમ્મી ભૂલાતો, મને યાદ આવશે તારી ગંદી વાતો, મને ઊંઘ ના આવે તું જાગતી રહેતી, હું જમો નહીં તો તું ભૂખી રહેતી. મને ઊંઘ ના આવે તું જાગતી રહેતી, હું જમો નહીં તો અમે ભૂખી રહેતી. એ સમય કદી ના મમ્મી ભૂલાતો, એ સમય કદી ના મમ્મી ભૂલાતો, મને યાદ આવશે તારી ગમતી વાતો.
આપણે હમણાં હાર્દિકને સાંભળ્યો, નૈતિક મમ્મીને કંઈક શ્રદ્ધાંજલિના શબ્દો અર્પણ કરી અને મમ્મી વિશે કંઈક બે શબ્દ. બંને સુપુત્ર ખરેખર એને ધન્યવાદ છે કે મમ્મીની છેલ્લી શ્વાસ સુધીની સેવા કોઈ ડોક્ટર, કોઈ હકીમ, કોઈ જગ્યાએ ભુવા કે કોઈ જગ્યાએ કોઈ મંદિરના માથા નથી બાકી રહ્યા, મંદિરના ઓટલા બાકી નથી રહ્યા કે જ્યાં આગળ માથું ટીક્યું ન હોય. અને બંને દીકરાઓ આજે નીડરપણે ઊભા છે તો એની મમ્મીના થકી છે. કારણ કે મમ્મી એક જ વસ્તુ શીખવાડી હતી કે ગમે એવી પરિસ્થિતિ જીવનમાં આવે એ પરિસ્થિતિની અંદર જરાય ડરવું નહીં, ક્ષમતા રાખવી અને નીડરતાથી ઊભું રહેવું. આ છે નૈતિક. મમ્મીની સ્ટોરી તો બધાને ખબર છે, તો હું સ્ટોરીમાં કહીશ. હું આજે એ વાતો કહીશ જો મને આ વિચારથી કોઈ એમને કહી શકાય પણ મેં નાખી દીધી. મારી મમ્મીને હંમેશાથી બે વસ્તુનું બહુ ટેન્શન હતું કે નૈતિક, તારું ને હાર્દિકનું શું થશે, તમે આટલું ઝઘડો છો. કૂતરાઓ બિલાડીઓથી ઝઘડતા તમે, ચાકુ લઈને અમે ઝઘડ્યા છે. તો એમને બહુ ટેન્શન હતી. છેલ્લા દિવસોમાં પણ એ ઘણું રડ્યા કે તમારું શું થશે, તમારું શું થશે. આજે હું કહી શકું છું કે અમારું જો થાય ના થાય તમે શાંત રહેજો, કારણ કે અમે એક થઈ ગયા છે. મુસીબત તેથી બી આવશે અમે એક છે, તકલીફો તેથી બી આવશે અમે એક છે. જિંદગીમાં કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ અચીવમેન્ટ, કોઈ પણ લોસ, આજે બધું ભેગું, આજથી બધું ભેગું. બીજી વસ્તુ એમને બહુ ખટકતી હતી કે મેં એમના સાથે વધારે વાતો શેર નથી કરી. હું નથી કરતો, મારથી નથી થતી વાતો, મારથી નથી રડાતો. પણ આજ ખબર નહીં કેમ રોકવા પછી પણ મારી આંસુ રૂકતા નથી. આજ ઈ મમ્મીના નામથી મારું નામ નૈતિક સાંભળીને મને ઈ તરસ થાય છે. હું તરસું છું નામ માટે. એમના છેલ્લા દિવસોમાં હું ને હાર્દિક 24 કલાક એમના બેડ પાસે બેસતા હતા. બિચારા બોલી ના શકતા હતા, ખાઈ ના શકતા હતા, પાણી ના પી શકતા હતા. બહુ ગંભીર સ્થિતિ હતી. અમારા હાથોમાં એક ડિસિઝન હતું કે આપણે બસ બધું છોડીને એમને સંતાડવા પાડી દઈએ. અમે એના માટે બી ના કરી કે જીવતા છે તો જીવતા રહેશે ને છેલ્લે ઘડી સુધી લડતા રહેશે. એ અમારી હક છે, એ અમારી માં છે. એ રાતના જ્યારે અમે બંને બેઠા હતા, બધા ઘરે જતા હતા. અમને કીધું હતું કે તમે જાઓ, કોઈ વાંધો નથી. રાતના 2 વાગ્યા હતા. હું ને હાર્દિક બંને સોફા પર બેઠા હતા, વાતો કરતા હતા કે હવે ટાઈમ આવી ગયો છે. અમે મારી આંખો સામે મારી મમ્મીને છેલ્લા શ્વાસ લીધો, એમની છેલ્લી ધડકન અમે મહેસૂસ કરી. અમે 10 મિનિટ સુધી કાંઈ ન કર્યું, અમે ખાલી બેઠા રહ્યા, એમના સાથે રહ્યા. પછી અમે પહેલો ફોન કરાવ્યો અમારા મોટા ભાઈને. એમને બી ધન્યવાદ. આજના તારીખમાં ઘર છે પણ સંબંધ નથી, લોક છે પણ લોકતા નથી, પ્રેમ છે પણ પ્રેમ નથી. એવામાં મારા મોટા મમ્મી બંને શારદાબેન, વિમલાબેન આખો મહિનો એમના ઘર છોડીને, એમના કામકાજ છોડીને, અમારી બેન, અમારા ભાભી જમાઈ એમના લગ્નની તૈયારી છોડીને ઘરે રહેતા. આખી દિવસ 2 વખત રસોઈ, ઘરના ઝાડુ ફરતા, બધું અમને બેસાડીને જમાડે કે બેટા ખાઈ લે. આજે મેં માં ખોઈ છે પણ મારા પાસે હજુ મારી માં છે. મારી મોટી મમ્મીના સ્વરૂપે મારી માં. જય જીનેન્દ્ર બધા. अब यादों की कांटे इस दिल में चुभते हैं, ना दर्द ठहरता है, ना आंसू रुकते हैं. तुम्हें ढूंढ रहा परिवार, हम कैसे करें इकरार, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जहाँ थी वो कौन संदेश, कहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जहाँ थी वो कौन संदेश, कहाँ
चले गए, कहाँ तुम चले गए। એમને શ્રદ્ધાંજલિ આપવા માટે છેલ્લે બધા બે હાથ જોડજો અને છેલ્લી લાઈન પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. બધાએ મારી સાથે રિપીટ કરવાની છે. દરેકને વિનંતી, બે હાથ જોડજો અને બે હાથ જોડી અને એમને છેલ્લી શ્રદ્ધાંજલિ. हाथ जोड़े हाथ पाए प्रेम से सब लागे चरणों में कांचो तमारो तेरे बैठी मांगे। जीव मांग्यो आप तासे चले माया बनावे जो परमात्मा माने शांति साची आपजो। बड़े घर बनायो ये करे ये कूड़ मांगे अब करे या कूड़ प्रेम ओ प्रभु जी आपनी भक्ति करे। लख 84 ना बंधनों ने लक्ष्य वाले काबजो परमात्मा आत्मा ने शांति साची आपजो। बड़े मोक्ष के सुख सर्गला आशाओं ने मेरी रखी प्योरे मनोरे लब मान दीनो सबज करवाए। सचू बतावी रूप श्री महावीर हृदय मां सावजो परमात्मा आत्मा ने शांति साची आपजो। परमात्मा आत्मा ने शांति साची आपजो। परमात्मा आत्मा ने। અહીંયા મને બે પત્ર આવ્યા છે જે વાંચી સંભળાવું છું, જેની અંદર કહે છે કે સ્વર્ગસ્થ અરુણાબેનની આજની આ પ્રાર્થના સભામાં આવેલ આપ સૌ આપ્તજનોને માતોશ્રી જમણાબેન કરમણ વાઘજી ગાલા કે શાહ પરિવાર વતીથી નમન અને વંદન. જીવન છે ત્યાં મૃત્યુ નિશ્ચિત છે, સત્યનો અસ્વીકાર થઈ શકતો નથી. તેમ છતાં સ્વજનનું પરલોક ગમન સૌને વેદના અવશ્ય કરી મૂકે છે. સ્વર્ગસ્થ અરુણાબેનની જીવનગાથા એટલે આરંભ બિંદુથી અંતિમ બિંદુ સુધીનું અસ્ખલિત સ્મિત અને અસ્ખલિત વાણીનો અસરકારક પ્રવાહ. જીવન જાણે આયખાની રંગોળી, જેમાં વિવિધ રંગોની ભરમાર, સહજતા, સजगता, सरलताની अपार मोड़ी. किसी ने ठीक ही कहा है कि यूं तो दुनिया में सदा रहे ना कोई नहीं, आता है लेकिन आप जैसे गए इस तरह कोई जाता भी नहीं. नन्हे नन्हे फूलों का छोड़कर इतनी जल्दी संसार से कोई जाता नहीं. यूं तो कहा है कि जो आता है उसे जाना है, पर यह नहीं कहा किसी ने कभी भी कि जाने वाले कितने भी जनों को एहसास अकेला छोड़ मत जाना. મળે છે દેહ માટીમાં પણ માનવીનું નામ જીવે છે. અરિહંત શરણ પામે છે માનવી પોતે, પણ તેના સત્કાર્યો હંમેશા જીવંત રહે છે. અને અહીંયા આગળ સ્નેહની સુરભી ફેલાવનાર સ્નેહમૂર્તિ સ્વર્ગસ્થ અરુણાબેનને યાદોના ગુલદસ્તાથી ભરેલી અહીંયા આગળ યાદાંજલિ આપી છે. ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ, એમનો પણ પત્ર આવ્યો છે. જીવદયા પ્રેમી હાર્દિકભાઈ, નૈતિકભાઈ, હિરેનભાઈ છેડા તેમજ પરિવારજનો, આપના આદરણીય માતુશ્રી અરુણાબેન હિરેન પોપટ છેડાના દુઃખદ અવસાનના સમાચાર સાંભળી ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. પરોપકાર કાર્ય સદા તત્પર રહેવાની મહામૂલી પ્રેરણા આપી પોતાના જીવનમાં ક્ષણે ક્ષણે દયા કરુણાની માનવતા સબર ભાવનાને વણી લેનારા શ્રીમતી અરુણાબેનના અવસાનથી આપ સૌ પરિવારજનોને આવેલા આ દુઃખદ ઘડી સહન કરવાની પરમાત્મા શક્તિ આપે, એ જ આત્માને પરમ શાંતિ આપે. એ જ પ્રાર્થના લેખિતન ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ પરિવાર તરફથી
મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ રતનસિંહ સંગોઈ ટોડા, હરેશભાઈ નાગી વરા ગીરડા અને મણીલાલ વલ્લભજી ગાલા પ્રતાપર. અહીંયા આગળ સિટી કમ્યુનિટી પરિવારમાં સ્નેહ અને આનંદ જેમની હાજરીથી મેં કીધું અરુણાબેન આજ આપણી વચ્ચેથી વિદાય લેવાથી આખો પરિવાર શૂન્યતા અનુભવી રહ્યો છે. કોમ્યુનિટી પરિવાર તરફથી અરુણાબેનના શ્રદ્ધાંજલિના પુષ્પો અર્પણ કરીને પરિવારને સાંત્વના પાઠવે છે. લિખિત સિટી પરિવાર. અહીંયા ટીમ બાગડ ચેરિટેબલ ટ્રસ્ટ એ લખે છે, આત્મીય સ્વજન આપના પરિવારના માતુશ્રી અરુણાબેનના દુઃખદ મૃત્યુથી આપના પરિવાર પર આવી પડેલી આ દુઃખદ વેળાએ ટીમ બાગડ આપના દુઃખમાં સહભાગી બને છે. સ્વર્ગસ્થ અરુણાબેનનો દિવ્ય આત્મા જ્યાં પણ હોય ત્યાં મોક્ષ સુખને પ્રાપ્ત કરે એ જ શ્રદ્ધાંજલિ. લિખિત અમરસિંહભાઈ ગોણસિંહભાઈ સત્રા, પ્રમુખ લક્ષ્મીચંદ્રરાય પોપટલાલ ચરલા, ચેરમેન ટ્રસ્ટી અને તમામ પદાધિકારીઓ કાર્યકર્તાઓની દિવંગત આત્માને શ્રદ્ધાંજલિ. અહીંયા આગળ શ્રી લાકડિયા પાંજરાપોળ એમના તરફથી એક શોક સંદેશો આવ્યો છે. હિરેનભાઈ, હાર્દિકભાઈ, નૈતિકભાઈ દિલગીરીપૂર્વક લખવાનું કે અરુણાબેનના અવસાનના સમાચાર જાણી શ્રી લાકડિયા પાંજરાપોળ ઊંડા દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. અને અહીંયા આગળ વિશ્વ એ યાત્રિકો માટેની વિશાળ ધર્મશાળા છે. કર્મના સિદ્ધાંત મુજબ વિશ્વના પટ પર યાત્રિક જીવો જન્મ છે અને જીવે છે અને અંતે વહેલા કે મોડા મૃત્યુ લોકે પ્રયાણ કરે છે. કોણ ક્યારે જન્મશે, કેટલું જીવશે અને ક્યારે જશે આપણી જાણ નથી, છતાં પણ કુદરતની લીલા છે. વીર પ્રભુના શાસનમાં જન્મ લઈ જૈન ધર્મને પામી સદગત અહિંસાના આદેશો અપનાવી ધર્મનું આચરણ અને આરાધના કર્યા, જેના પુણ્ય ફળની પ્રાપ્તિ રૂપે એમના દિવંગત આત્માને પરમ શાંતિ અને મોક્ષ ગતિ મળે એવી પરમાત્મા ચરણે પ્રાંજલ પ્રાર્થના. એમની વિદાયનું દુઃખ આપણે સમતા ભાવે જીરવી જીવદયા, માનવ સેવા, પ્રભુ ભક્તિ જેવા ક્ષેત્રે પ્રવર્તમાન થઈએ. એમણે કરેલ સત્કાર્યોનું સ્મરણ કરી ધર્મના માર્ગે સુકૃતો કરીએ એ જ સાચી શ્રદ્ધાંજલિ ગણશે. લિખિતન લાકડિયા પાંજરાપોળના ટ્રસ્ટીગણના પ્રણામ. અહીંયા આગળ છેલ્લે 3 અગત્યની જાહેરાત છે, જેમાં સૌથી પહેલા પ્રાર્થના સભા પૂર્ણ થઈ ગયા પછી બરવિધિ અહીંયા રાખવામાં આવે છે અને કોઈએ પણ શોક પાડવો નહીં. સારા નરસા પ્રસંગે જવાની છૂટ છે. અને છેલ્લે પરિવાર તરફથી એક આભાર વિધિ એ છે કે છેડા પરિવાર ઉપર આવી પડેલા આ દુઃખની અંદર સાથે એમના પિયર પક્ષે શાહ પરિવાર ઉપર આવી પડેલા આ દુઃખની અંદર આપ સૌ સહભાગી બન્યા. એમની સ્મશાન યાત્રા, એમની આજની આ પ્રાર્થના સભા દરમિયાન આવી અને આપ સૌએ જે બંને દીકરાઓને અને એમના પરિવારજનોને જે સાંત્વના આપી એ બદલ હંમેશના માટે તેઓ આપના ઋણી રહેશે. અહીંયા આગળ છેલ્લે એક બેનમાંથી કોઈ પણ દરેકના 2 હાથ જોડજો, 4 વર્ષનો અવસર માંગી. Aici și eu mai azi era să agară răpirea să dea, să te mama din zătul lăgă și eu era de mă din care și care din de și eu și eu pică mă să vă Majencho de sambo mamla de și mai să mă mă pasă în care să da mama de și eu să dăm să 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 mă la mă să jur mă să de și na me când mă să mă le mă și mă mi și na me de nu mă să da mă să eu mai bitua vihoia de mă la mă de mă și eu și eu la de care mă să de eu de mă ia să eu și cum și dar mă mai la mă și mai vă mă din tu de și mă la era de și eu mai să da să agară răpirea să da de mama din zătul lăgă să eu era de mă din care și na de de să mă de eu de să mă de de sambo mamla de și mai să mă mă पाशा म्हणजे जनता बहुमत देशोरी तुमचं नाव सरसन सवासर त्यांची मला म्हणतांचे जण तमाम ते चोरनामी तुंदोंगरांच्या मने शोधना व्यंजन नाव रेटन मी असं होतं म्हणायचे हो मी बिदवा वगैरे मला म्हणजे म्हणायचे शोकी जंगलात ठरावापासून तो किती आहे मी या जेल लोक तुमची दारू महिला पक्षा माही भरपूर म्हणून देतो संदे सोनी मला राहायचे स्वयं पैसेला सागर गंभीर सिद्धा सिद्धी मोहम्मदी संतू लोक सौजय वगैरे जमते खेळले जुनारे ते किती तुमच्या संपे केवळ शोभामध्ये चोरे संभव मिळाल्याच्या समयाच्या बोमा खूप पासत केले धंदा पहामध्ये सोयी चोरना सरसन सवासर मला म्हणतांचे जण नाव संदीन नामी बंधू हरांच्या मध्ये मने मिशोने मी नामी रेटन मी पासन होतं म्हणायचे हो मी बिदवा वगैरे मला
पहिला जमाना चोईशम पिछड़ोला थी खेरा बेटा सिंधु विद्या वंद्या मैया जय लोक से तुम्हें जालो बेड़ा में क्षमाई वर में दिन तो चंदे छने वाले राज्य सोयम भया सेरा सागर गंभीरा सिद्धा सिद्धि मोहम्मदी संतु सिद्धा सिद्धि मोहम्मदी संतु चार लोगों काउशमा कानो मात्र वेडो महाराष्ट्र को छोड़ी पिटली बनाई बोलायो तो अजंता न सिद्ध दुर्ग आत्मा साक्षी मारे ने तुम्हारे 10 इच्छा में डुकड़म नमो अजंता नमो जिता नमो आयका नमो वैष्णव नमो लय सब सामन नमो अजंता। આ સાથે આ પ્રાર્થના સભાને અમે વિરામ એટલા હમણાં આપીએ છીએ. પ્રાર્થના સભા સવારના લાઇટ નથી એટલે 11:30 શરૂ કરી, એટલે અમે લોકોએ 12:15 સુધી ચલાવી છે. આપ સૌને જય જીનેન્દ્ર, નમો નમઃ, ધન્યવાદ. અહીંયા વિરામ આપીએ છીએ. આના પછી તને રંગને રોગાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તારે આખર જાવું રે સ્મશાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં તને સંતો સમજાવે છે શાનમાં તારે રેવું ભાડાના મકાનમાં હો જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં
બરાબર બધા વાલા વાલીઓને આભાર, કમ્યુનિટી વાળા અમિતભાઈનો આભાર જેમને વિડીયો શૂટિંગ કરાવી ને અમારો મમ્મીનો જે પ્રાર્થના સભા છે એ સફળ ગઈ, એના માટે તમારો બધાનો ખૂબ આભાર. કમ્યુનિટીમાં વિપુલભાઈ છેડા અને અમિતભાઈ જેમને વિડીયો શૂટિંગ કરવામાં અમારી મદદ કરી, એમનો બી ખૂબ આભાર.